जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णव ने मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आजना पुष्टि प्रसंग में આપણે શ્રી મહાપ્રભુજીનું દિવ્ય મહાત્મ્ય છે એમાં એક બન્યા વૈષ્ણવ છે એનો પ્રસંગ જોઈએ કે આ એક બન્યા વૈષ્ણવ છે મિર્જાપુરમાં રહેતા હતા અને ત્યાં તેમની એક સંન્યાસી સાથે મુલાકાત થઈ। તેઓ દિવસ રાત આઠે પ્રહર તે સંન્યાસી સાથે આ બન્યા રહેતા હતા વૈષ્ણવ। હવે તેનું કારણ એ હતું કે સંન્યાસી ખૂબ જ વિદ્વાન હતો, એટલે આ વૈષ્ણવ પણ થયું કે વિદ્વાનની પાસે રહેવાથી અને વિદ્વતાની વાતો પણ સાંભળવા મળશે, એટલે સંન્યાસી સાથેને ખૂબ જ બનતું હતું। હવે એક દિવસથી ક્યાંકથી શ્રી મહાપ્રભુજી દ્વારા રચાયેલ ગ્રંથોનું એક પુસ્તક તેમના હાથમાં આવ્યું અને તે વાંચીને સમજવા લાગ્યા। તો પોતાની વિદ્યાના બળે તેમને એવો અનુભવે કે પુષ્ટિ માર્ગ તો સર્વોપરી છે। ત્યારબાદ શ્રી પ્રભુજીની કૃપાથી તે બન્યા વૈષ્ણવને સત્સંગ પણ પ્રાપ્ત થયો। હવે એક દિવસ તે સંન્યાસીને ગ્રંથમાં કોઈ જગ્યાએ સ્પષ્ટ સંશય થયો, એટલે સંન્યાસીને કોઈ એક પ્રશ્ન હતો એનો જવાબ મળતો નહોતો, એટલે મનમાં શંકા થઈ। ત્યારે તે બન્યા વૈષ્ણવે તેને તે ગ્રંથ બતાવ્યો। શરૂઆતમાં તેણે પણ શંકા ગઈ, પરંતુ પછી તેને યાદ આવ્યું કે આ પ્રશ્નનું નિરાકરણ તો એક બીજા ગ્રંથમાં છે। ત્યારે તેણે સંન્યાસીને કહ્યું કે આનો જવાબ તો બીજા ગ્રંથમાં છે। સંન્યાસીએ કહ્યું, જો હું જોઈ લઉં તો જ માનું। ત્યારે તે બન્યા પોતાના ઘરે આવ્યા અને પોતાની પાસે જેટલા ગ્રંથો હતા તે બધા ખોલીને શોધવા લાગ્યા। જેમાં સંશયનું નિવારણ હતું તે ગ્રંથો ઘણા વખત જોયા છતાં ભગવાનની ઈચ્છાથી તેનો જવાબ હાથમાં આવ્યો જ નહીં, એટલે ભગવાનની ઈચ્છા નહોતી એટલે ગ્રંથમાં હતું નિવારણ છતાં પણ તેને મળ્યો નહીં। આથી તેમને ખૂબ ચિંતા થઈ કે હવે સંન્યાસીને શું જવાબ આપવો। પછી સ્નાન કરીને તેઓ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવા લાગ્યા। જો આ વૈષ્ણવની વાત જુઓ કે સંન્યાસીના સંગમાં રહેવાથી એને પુસ્તકમાં જે પ્રશ્નનો જવાબ ન મળ્યો તેને ચિંતા થઈ, છતાં પણ તે સ્નાન કરી અને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવા લાગ્યા। તો દિવસ રાત સતત પાઠ કરતા રહ્યા, ખાવા પીવાનું બધું છોડી દીધું। ત્રીજા દિવસે અર્ધરાત્રિએ પાઠ કરતાં કરતાં તેમને ઊંઘ આવી ગઈ, કારણ કે સતત ભૂખ તરસના હતા તો રાત્રે ઊંઘ આવી ગઈ। ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને દર્શન આપ્યા અને કહ્યું કે આટલું દુઃખ કેમ સહન કરો છો? અમુક ગ્રંથના 7મા પાને જુઓ। આ સાંભળતા તેમની આંખ ખુલી ગઈ। તરત જ તેઓ ઊભા થયા અને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા અને સવારે તે ગ્રંથ લઈને સંન્યાસી પાસે ગયા। જો શ્રી મહાપ્રભુજીનું તે ચિંતન કરતાં કરતાં મનન કરતાં કરતાં એ ઊંઘ આવી ગઈ। તો મહાપ્રભુજી પોતે પ્રગટ થઈને કહ્યું કે આવી ચિંતા કરવાની હોય, આટલું દુઃખ સહન ન કરવાનું હોય, હું કહું એ ગ્રંથના 7મા પેજ પર તમે આ જુઓ, તમને આ ઉત્તર મળી જશે। એટલે ઝડપથી તે વૈષ્ણવ નાહી ધોઈ સ્નાન કરી અને તે ગ્રંથ લઈને સંન્યાસી પાસે ગયા। જ્યાં જેમણે તે ગ્રંથ બતાવ્યો ત્યાં સંન્યાસીએ સારી રીતે તપાસ કરીને કહ્યું કે હું અત્યાર સુધી એમ માનતો હતો કે તમારા શ્રી મહાપ્રભુજી ભૂતલ પરથી વિદાય લઈ ચૂક્યા છે, પરંતુ હવે મને સમજાયું કે તમારા શ્રી મહાપ્રભુજી તો આજે પણ ભૂતલ પર બિરાજે છે। એટલે વાલા વૈષ્ણવ કહેવાય છે કે જ્યારે કોઈ પણ વૈષ્ણવને કૃપાપાત્ર વૈષ્ણવ ભગવતી હોય તેનો અતિ વિરહ ગ્લાનિ થાય છે, ત્યારે એનો જવાબ એના આંતરમનમાં પ્રભુ જ જાણે આપતા હોય, એવી રીતના મહાપ્રભુજી લીલા કરે છે। એટલે આ સંન્યાસીને પણ થયું કે મહાપ્રભુજી ભૂતલ પરથી વિદાય થયા, પરંતુ જ્યારે વૈષ્ણવ કહ્યું કે પ્રગટ થઈને મને સ્વપ્નમાં કહ્યું કે સાક્ષાત આવી રીતના, તો એ પણ માને છે કે આજે પણ તે ભૂતલ પર બિરાજમાન છે। અને સંન્યાસી બોલ્યો વૈષ્ણવને કે તું તો સાચો વૈષ્ણવ છે, તું સાચો જ વૈષ્ણવ છે, ત્યારે જ આ લીલા થઈ શકે। એટલે ત્યારે જ આ જાણે સાચો જ વૈષ્ણવ છે મનોમન ખૂબ જ એનો આભાર માનવા લાગ્યા। તું સાચો વૈષ્ણવ છે, તું સાચો વૈષ્ણવ છે, તું સાચો વૈષ્ણવ છે, આ રીતે 3 વાર કહીને સંન્યાસીનો સંશય દૂર થયો અને તેણે પૂર્ણ નિશ્ચય થયો કે આ પ્રશ્નનો જવાબ આ જ છે। આવી રીતે આ સંન્યાસીને પણ શ્રી મહાપ્રભુજી દ્વારા વાણીનું વૈષ્ણવ દ્વારા થયું, તો તેને પણ થયું કે ભૂતલ પર આજે પણ મહાપ્રભુજી બિરાજે છે। તો વાલા વૈષ્ણવ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। અને આ પ્રસંગોમાં ભૂલ રહી ગઈ તો પુષ્ટિદાસીને ક્ષમા કરશો જી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।